હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં? આજે અમે બહાર જઈ રહ્યા છીએ. આજે અમે જઈ રહ્યા છીએ શાહીબાગ નમસ્તે સર્કલ. ત્યાં અમે અમારા પાર્લરની કિટ લેવા જઈ રહ્યા છીએ. ફોર્મ ભર્યું હતું. જે બી પાર્લર કરતું હોય એ લોકો ફોર્મ ભરજો. 3-4 વર્ષે બી તમને મળી આવશે કિટ. શું મળે છે એ તો ખબર નથી મને, પણ મળે એટલે હું તમને જણાવીશ આગળ. બધા મશીનો બહાર કાઢીને કઈ ફોટા પાડો કઈ કીટ લેવાની તમારે? આ લેવાની કે પેલી લેવાની? એ સીધી થાય છે આખી? આ બતાવો ને સીધી કરીને ખાલી. ફોન નંબર બોલો. 87 ફ્લેવર અલગ છે ને? ફ્લેવર અલગ છે. તમારે જે ફ્લેવર છે તો એમાં 3-4 ફ્લેવર છે. હા, વાંધો નહીં. ખાલી તમારો ફેસ પૂરો દેખાડો. ઓટીપી આવી થઈ જાય. જાય પછી આપણી બહાર જવાનું આવશે. હજી એક ઓટીપી આવશે. સામાન મળી ગયો છે. હવે ઘરે રિટર્ન થયા છીએ અમે. તો ધવલે સામેથી કીધું કે આપણે જઈએ કોતરપુર આટો મારતા આવીએ. એટલે સામાન તો બહુ જ સરસ મળ્યો છે અમને. કોઈ બી આ પાર્લરનું કામ કરતું હોય એ જરૂરથી 2 વર્ષથી 3 વર્ષે મળી તો જાય જ છે. અમારે એક વખત ફોર્મ કેન્સલ થયું હતું, રિજેક્ટ થઈ ગયું હતું. એક વાર પછી ફરતી પડ્યું છે અને ફરતી મળી ગયું. 2 વર્ષ પછી મળ્યું છે. અને એવું નહીં કે ખાલી પાર્લરનું જ, કોઈ પણ વ્યવસાય તમે કરતા હોય નાનો મોટો, દરેકના ફોર્મ માનવ કલ્યાણ યોજનાની વેબસાઇટ પર બધું અવેલેબલ છે. એક વખત ચેક કરી નાખો. તમારો જે પણ નાનો મોટો વ્યવસાય હોય ને, તમે કાંઈ પણ સિલાઈ કામ કરતા હોય કે બ્યુટી પાર્લર કરતા હોય, કાંઈ પણ તમે વ્યવસાય કરતા હોય નાનો મોટો, દરેકના ફોર્મ અવેલેબલ છે. તમે એપ્લાય કરો, ફોર્મ ભરો ઓનલાઈન. અને ના ફાવતું હોય ફોર્મ ભરવાનું તો કોઈ આજુબાજુમાં કોઈ હોય તો સાયબર કાફેમાં જઈને કરો. આજુબાજુમાં કોઈ હોય તો કરો, ફોર્મ ભરો. સરકાર બધી વ્યવસ્થા આપે છે, તો એનો લાભ લો. મારું તો મને ખબર નહીં ધવલે ક્યારે ભર્યું હતું, પણ આ તો વસ્તુ આવવાનું થયું એટલે મને કીધું કે ચાલ લેવા જવાનું એમ. હું કહું ધ્યાન આપવું જરૂરી છે આમાં. બસ જાડું થઈ જતું ને એટલું નતા તો ફ્રેન્ડ્સ પતાવીને હવે ઘરે જઈ રહ્યા છીએ. અયાંશભાઈ પાછા સૂઈ ગયા. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ બધું કરી જ નાખો. અને કમેન્ટ ખાસ કરીને યુટ્યુબમાં કરવાનું રાખો. વોટ્સએપમાં તો જે લિંક મોકલે છે એનામાં બધા કમેન્ટ કરે છે, પણ મને ખબર નથી પડતી કે કોની કમેન્ટ આવી, કેમ કે એ પોતાના ફોનમાં હોય છે. અમુક ફ્રેન્ડ્સની રેગ્યુલર કમેન્ટ્સ આવે જ છે. એ લોકોને ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તમે કમેન્ટ કરો છો એના માટે. જે મિત્રો રેગ્યુલર વિડીયો જોવે છે અમારા, અને જે વિડીયો ગમે છે રેગ્યુલર દરેક વિડીયો અમારા જોવે છે, એ લોકો કમેન્ટ કરો રાખો, તો અમને ખ્યાલ આવે કે કોણ અમારા વિડીયો જોવે છે. બસ. મમતાની ફર્સ્ટ ચેર છે બ્યુટી પાર્લરની, એટલે એને ચાંદલા કરવાના છે અને મુહૂર્ત કરવાનું છે. ચલો મમતા.
સૌથી પહેલા ચેર પર અમારા ચેક કરાવ બીજા ખુરશી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય. આવતા બ્લોગમાં મળીએ. બાય બાય કહેજે બેટી. હવે અમારો છોકરો બી બ્લોગમાં આવશે ભાઈ. ટાટા કહેજે. બાય બાય.